કચ્છના ભચાઉમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટ યાર્ડના મેઇન ગેટનું ઉદ્ઘાટન રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના વરદ હસ્તે નૂતન મેઇન ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભચાઉ અને શહેર પ્રમુખ તેમજ તાલુકામાંથી ખેડૂતો તેમજ વેપારીઓ, ભચાઉ એપીએમસીના ચેરમેન અને ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ રાપરના ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહભાઈ ના હાથે લોકાર્પણ કર્યું તેમજ ગાંધીધામના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન તેમજ ધવલભાઈ આચાર્ય, અર્જુનભાઈ રબારી, સંગઠનના પ્રમુખ વાઘજીભાઈ, વિકાસભાઈ તેમજ અમારા સર્વે ડાયરેક્ટરો, સરપંચશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ સર્વ સદસ્યગણો, પદાધિકારી સર્વે ઉપસ્થિત રહ્યા। અમારો સ્ટાફ તેમજ અન્ય બધાએ સાથે મળી અને બહુ સમૂહમાં આયોજન કરેલ તેમજ અન્ય પણ 8 ગોદામો આપણે 26 લાખના ખર્ચે એપીએમસી અને 26 લાખના ખર્ચે સરકારશ્રીની યોજનામાંથી એટલે કુલ 52 લાખની યોજનામાં 8 ગોદામ તેમજ આ ગેટ આવેલો। ગોદામોનું કામ ચાલુ છે। ટૂંક સમયમાં એની પણ ગોદામોનું કામ પૂર્ણ થાય એની પણ હરાજી કરવામાં આવશે। આજે ભચાઉ એપીએમસી મધ્યે 2 સુવર્ણ કાર્યક્રમ, એક એપીએમસીના મુખ્ય ગેટનું ઉદ્ઘાટન પ્રસંગ અને એની સાથે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન એટલે કે વીબીજી રામજી યોજનાનું ખેડૂતો અને શ્રમિકો સાથેનું સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભચાઉ તાલુકાના વિવિધ ગામેથી પધારેલા ખેડૂતો શ્રમિકો જોડાયા। પ્રમુખ શ્રી એપીએમસી વાઘુભા જાડેજા અને સમગ્ર એમના નેતૃત્વમાં આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહભાઈ, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી ધવલભાઈ, સમગ્ર આગેવાનો અને ટીમ સાથે જોડાઈ અને સાચા અર્થમાં વીબીજી રામજી યોજના જે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેની યોજના બની છે, એ યોજનાને ધરાતલ સ્તર ઉપર લઈ જવા અને વધુને વધુ લોકોને જાગૃત કરવા, યોજનાનો લાભ લોકો સુધી પહોંચે એ દિશાનો પ્રયત્ન આજે થયો છે। મને આનંદ છે કે વિવિધ ગામોમાંથી પધારી લોકો અહીં જોડાયા અને આ વાતને નીચે ધરાતલ સુધી લઈ જવા માટે એક સુંદર પ્રયાસ આવનારા સમયમાં પણ કરવા માટેનો અહીંથી સંકલ્પ લેવાયો છે। દીપક છાંગા, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।